રાજ્યમાં અત્યારે મેઘરાજા અનરાધાર બન્યા છે। દરેક શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। આ બધાની વચ્ચે અકસ્માતોની પણ ઘટના સામે આવી રહી છે। ઘટના સામે આવી છે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી પાસેથી કે જ્યાં કોઝવે પર રિક્ષા તણાઈ જવાની ઘટના બની છે। તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે। પ્રી મોન્સૂન કામગીરી પણ કરવામાં આવી છે, પરંતુ ઘણા બધા એવા રસ્તાઓ છે કે તે પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયા છે અને કોઝવે છે એ પણ તૂટવાની ઘટનાઓ આપણે જોઈ કે ઘણી બધી સામે આવી છે। આવી જ ઘટના વાંકાનેરના કોટડા નાયાણી પાસે આવી છે। ત્યાં ડેમી નદીના કોઝવે પર એક રિક્ષા તણાઈ હતી અને આ રિક્ષા તણાતા એક પિતા પુત્ર તેમાં તણાઈ ગયા હતા અને પિતાનું મોત થયું છે અને જે પુત્ર છે અત્યારે તે તણાઈ ગયો છે એની શોધખોળ ચાલુ રહી છે અને ત્યાંના જ ગ્રામજન આપણી સાથે જોડાયા છે ગણેશભાઈ લિંબાસિયા। ગણેશભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે। જી મેડમ। સમગ્ર ઘટના શું બની છે ભાઈ? મેડમ, અમારા અહીંયા કોટડા નાયાણી ગામની બાજુમાં ડેમી નદી પસાર થઈ રહી છે। જે નદી કોઝવે ઉપરથી પાણી જ્યારે થોડોક વધારે હતું ત્યારે એક ભાઈ સિરાજભાઈ કરીને પોતાની CNG રિક્ષા હતી અને તેમના પુત્ર પસાર થવા જઈ રહ્યા હતા। એ દરમિયાન રિક્ષાના પાણીના તણાવની અંદર તણાઈ ગયા હતા। અત્યારે કેવી કામગીરી ચાલી રહી છે તંત્ર અને તમે આની પહેલા કે કોઈ રજૂઆત કરી હતી? કારણ કે વરસાદ આવે ત્યારે કોઝવે છે તે પાણી ત્યાંથી ઉપર જતા હોય છે એટલે અકસ્માતનો ભય રહેતો હશે। મેડમ, એમાં એવું છે કે અમે છેલ્લા 3 વર્ષમાં લગભગ 3 વખત રજૂઆત કરેલી છે। DDO સાહેબને અમે વારંવાર જાણ કરેલી છે કે આ કોઝવે બહુ નીચો હોવાને કારણે ચોમાસામાં અવારનવાર અહીંયા આવા બનાવો બનતા હોય છે। વારંવાર રજૂઆત કરવા, લેખિતમાં પણ રજૂઆત કરેલી છે, મૌખિકમાં પણ રજૂઆત કરેલી છે, છતાં પણ તંત્રએ અત્યાર સુધી કોઈ ધ્યાન દીધું નથી। જાણે કે કોઈ આવી ઘટના બનવાની કેમ રાહ જોઈ રહ્યું હોય એવું લાગતું હતું। સ્થાનિક ધારાસભ્ય કે સાંસદને તમે રજૂઆત કરેલી છે? ધારાસભ્યને જાણ કરેલી હતી। આની પહેલા કોઈ એવી ઘટનાઓ બની હતી કે કોઝવેને લઈને અકસ્માત થયા હોય તેમ છતાં તંત્રએ કામગીરી ન કરી હોય? મેડમ, એમાં એવું છે કે વારંવાર જ્યારે ચોમાસું આવે ત્યારે પુલ ઉપરથી પાણી જતું હોય ત્યારે અવારનવાર નાના ઘણી વખત બાઇક બનાવો તો બનતા હોય, બાઇક ઘણી વખત પડી જતા હોય, પણ ગ્રામજનો દ્વારા ત્યારે રેસ્ક્યુ કરીને કાઢી લેવામાં આવતા હોય છે। અને આ રજૂઆત અમે વારંવાર ડીપી સાહેબને પણ જાણ કરેલી હતી, ત્યાંની સ્થળ મુલાકાત પણ કરાવેલી હતી, છતાં તંત્રએ અત્યાર સુધી કોઈ ધ્યાન આપ્યું જ નથી ગામ ઉપર। અત્યારે આ જે અકસ્માત સર્જાયો છે ત્યારબાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે કે કેમ, કે ત્યાં આવ્યું છે કોઈ? અત્યારે મેડમ એમાં એવું છે કે એક જે ભાઈ હતા ને, જે પિતા હતા, એમની લાશ મળી ગઈ છે અને પુત્રની લાશ શોધખોળ માટે NDRF ની ટીમ અત્યારે હાલમાં શોધખોળ ચાલુ જ છે, જે નદીની અંદર અત્યારે શોધખોળ કરી રહી છે। અમે પણ આ મામલે કલેક્ટર સાથે વાત કરી છે। તેમણે કહ્યું છે કે વધુ વિગતો તો અત્યારે એ કામગીરી શરૂ કરી દેશે, પણ જોવાનું રહેશે। પણ સતત આવી ઘટનાઓ બનતી હોય છે ભાઈ, કોઝવે ધોવાઈ જતા હોય તો અકસ્માતનો ભય રહેતો હોય છે, શું કહેશો તમે? મેડમ, અમારી ખાલી એટલું, અમારે અહીંથી રાજકોટ, કોટડાથી રાજકોટ ખાલી 20 કિલોમીટર જ છે, એટલે અમે વારંવાર રજૂઆત, અમારે ટોટલી વ્યવહાર બધો રાજકોટ આરે સાથે હોય છે, એટલે અમે વારંવાર રજૂઆત કરેલી છે કે અમારી ખાલી આ પુલ બનાવી દો, પણ તંત્રને જાણે કેમ અમારામાં કોઈ રસ ન હોય। અમને ઘણી વખત તો એવું લાગે છે કે કોટડા નાયાણી વાંકાનેર તાલુકામાં ન ગણાતું હોય એવું વ્યવહાર કરવામાં આવતો। જી ગણેશભાઈ, આપ જોડાયા તે બદલ ખૂબ આભાર। જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર શું કોઈ આવી અકસ્માતની કે રાહ જોઈ રહ્યું હતું કે શું, કે ત્યાર પછી જ કામ કરવાનું? કોઈ આવી અઘટિત ઘટના બને તો જ। હવે આમાં આગળ શું કાર્યવાહી થાય એ તો જોવાનું રહેશે, પણ આ એક ગામની વાત નથી, ઘણા બધા એવા ગામો છે કે ત્યાં આવી ઘટનાઓ બને છે, ત્યારબાદ તંત્ર એક્શન મોડમાં આવે છે। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।